સમાચાર બાયડથી મળી રહ્યા છે, જ્યાં પશુપાલકો ચિંતામાં મુકાયા છે। બાયડના ડેમાઈ પંથકના પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યાં અમૂલ ફેડરેશન દ્વારા મંડળીઓનું દૂધ લેવાનું બંધ કરાયું છે। ખેડા જિલ્લામાં વધુ ભાવ મળતા દૂધ ભરાવવામાં આવતું હતું। છેલ્લા 20 દિવસથી પશુપાલકોને મોટું આર્થિક નુકસાન છે। ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં પશુપાલકોએ બેઠક યોજી હતી। સાબર ડેરીમાં સારા ભાવે દૂધ લેવાય તેવી માંગ કરવામાં આવી હતી। ફેડરેશન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ તમામ જગ્યાએ જિલ્લામાં જે જગ્યાએ જિલ્લામાં ડેરી છે ને એ જગ્યાએ ગ્રાહકો દૂધ ભરશે। આ પ્રકારની મૌખિક સૂચના બાદ આજે આખા ગુજરાતમાં જ્યાં જ્યાં જેની નજીક પડતી હતી તે ડેરીમાં દૂધ ભરતા હતા ને આજે પશુપાલકો હેરાન છે। એવા સંજોગોની અંદર ફેડરેશનને વિનંતી કરવાની કે ભાઈ તમે જે પશુપાલકોને ધારો કે ખેડામાં દૂધ ભરે છે, ધારો કે અમારા ડેમાઈની આજુબાજુના 10 મોવાળા અને 5000 લીટર દૂધ એક ટંકનું ભરાય અને 5000 લીટર દૂધ ત્યાં ભરતા હતા। છેલ્લા 5 વર્ષ કોક 10 વર્ષથી ભરતા હતા, એવાનું તાત્કાલિક ધોરણ પર બંધ કર્યું। છેલ્લા 22 દિવસથી આ પશુપાલકો હેરાન છે। મારી આ ફેડરેશનને વિનંતી છે કે ભાઈ તમે જેને જે ગ્રાહકને લોકશાહી છે ને, લોકશાહીની અંદર પશુપાલકને જ્યાં ઈચ્છા હોય ત્યાં દૂધ ભરે। હું આજ 5 વર્ષથી હું કાવઠમાં દૂધ ભરાતું હતું અમારી, પછી અરવલ્લીમાં સાબર ડેરીમાં મને ભાવ ઓછો મળતો અમે 20 દિવસથી અમારું દૂધ બંધ કર્યું છે। એટલા માટે મને ખોણમાં કે દોણમાં મને પોહાતું નહીં સાહેબ, એટલે અમારે દૂધ ભરવું નથી સાબર ડેરીમાં। અમને ભાવ ઓછો અમારે અમૂલ ડેરીમાં જ દૂધ ભરવું છે। તબેલો છે ગાયો ભેંસોનો, એનું 150 થી 200 લીટર મારું એક દિવસનું દૂધ થાય છે। અમે અત્યાર સુધી 7 થી 8 વર્ષથી અમે ખેડા જિલ્લામાં અમારા નજીકની મંડળીમાં આવેલ અમૂલમાં અમારું દૂધ જતું હતું, પણ અત્યારે લગભગ 20-25 દિવસથી અમારું દૂધ અત્યારે એમના બધા ગ્રાહકોનું જે અરવલ્લીના છે બધા ગ્રાહકોનું દૂધ બંધ કરેલ છે। તથા અમને જે અમૂલનો ભાવ છે એના કરતા સાબરનો જે ફેડરેશન એમ કે અમને જાણ કરવામાં આવી કે તમને ફેડરેશને ના પાડી છે, તો ફેડરેશન એક જ છે, તો અમૂલમાં અને સાબરમાં ભાવનો ડિફરન્ટ કેમ આવે છે?